વેપારીઓ હોય અને કાંઈક મેન્યુફેક્ચરિંગ લાઇનમાં હોય, માનો કે, તો તમને ખબર છે તમારી પ્રોડક્ટ હોય, તમારી બ્રાન્ડ ગમે તે હોય, વેપાર તમે એક બ્રાન્ડ નેમથી ચાલતા હો ને, તમને તમારા બ્રાન્ડનો કેટલો ગૌરવ હોય, કેટલો મોહ હોય. હા, મારી બ્રાન્ડ છે, કેટલું કહેતા ફાયટા ફરતા હો ને તમે, મારી બ્રાન્ડ છે, મારી પ્રોડક્ટ છે. અરે ક્યાંય ન મળે, ગામમાં ફરો તમે, માર્કેટ ફરો, આવી ક્યાંય ન મળે. હોતા હે કે નહીં મોહ? અમે કારણ કે મેં એનું સર્જન કર્યું છે, તો જેનું જેનું સર્જન હું ને તમે કરીએ છીએ, આપણો મોહ એની અંદર બંધાઈ જાય. ભગવાન સર્જન કરે છે પણ ભગવાનને મોહ નથી, એ સર્જન કરીને મૂકી દે છે. હા, ભગવાન સર્જન કરી દેતે, ભગવાન કો મોહ નહીં હે. રાવણને મોહ હતો એની સોનાની લંકામાં. સમજો, રાવણને એની સોનાની લંકાનો મોહ હતો. હવે સોનાની લંકા રાવણે પોતે બનાવી નહોતી, એને તો કોકની ઝટી લીધી હતી, પોતે થોડી બનાવી છે. કોકની હતી એને ઝટી લીધી છે. કોકનું ઝટી લીધું એમાં એવડો મોહ. વિચાર કરો, એને બનાવી હોત તો કેટલો મોહ હોત. પણ ભગવાન શ્રી કૃષ્ણએ પણ સોનાની દ્વારિકા વસાવી. લંકા સોનાની હતી, રાવણની લંકા સોનાની હતી, તો મારા દ્વારકાધીશની દ્વારકા સોનાની હતી. પણ દ્વારકાધીશની દ્વારકા નગરી વસાવી ભગવાને પોતે વસાવી, પોતે સર્જન કર્યું અને સોનાની દ્વારિકા બનાવી. પણ ભગવાનને દ્વારિકામાં મોહ નથી. પોતાની નજરોની સામે દ્વારકા ડૂબી ગઈ તો ડૂબી ગઈ. હે કથા હે, सामने द्वारका डूब गई तो डूब गई. सर्जन किया था कोई बात नहीं, अब डूब गई तो डूब गई. भगवान सर्जन करे છે પણ ભગવાનને મોહ નથી, આપણને મોહ છે. ભગવાન પાલન પોષણ કરે છે અને આપણે પાલન પોષણ કરીએ છીએ ને, આપણા પરિવારનું, આપણા છોકરાઓ, આપણે પત્ની, આપણે પાલન પોષણ કરીએ. ભગવાન પાલન પોષણ કરે પણ ભગવાનને અહંકાર નથી. આપણે પાલન પોષણ કરીએ અને આપણને અહંકાર છે કે જો હું ન હું તો આ કાંઈ થાય નહીં. બરાબર કે નહીં? આપણે પોષણ કરીએ ને તો આપણને અહંકાર હોય કે હું ન હોઉં ને તો આ બધું થાય નહીં. કોઈ સંસ્થાનો પ્રમુખ હોય, મંત્રી હોય, એને એમ થાય હું ન હોઉં તો આ સંસ્થા પડી ભાંગે. હા, જે ખુરશીમાં બેઠો હોય ને એને હંમેશા એવો વહેમ હોય કે હું જો આ ખુરશીમાં નહીં હોઉં તો આ સંસ્થા પડી ભાંગશે. પરિવારનો મોભીઓ હોય ને, પરિવારના મોભી, એને એમ હોય કે હું નહીં હોઉં તો આ પરિવાર પડી ભાંગશે. એટલે હું હંમેશા એમ કહું કે તમે જેથી ન હો ને અને આમ વૈયા ગયા હો ને, એટલે છે ને ઉપર આકાશનું કપડું ફાડી અને આમ નીચે જોજો જરા. આપણે જેથી ઉપર વૈયા ગયા હોય ને તો આકાશનું કપડું થોડુંક આમ ફાડી અને આમ નીચે જરાક જોજો, બધું એમનું એમ હારું હાલે. આપણે હતા ને એનથી વધારે હારું હાલે, આપણે હતા ને એનથી વધારે હારું હાલે. ये हमारा अहंकार है कि हम नहीं होंगे तो कुछ नहीं होगा. આપણે પાલન પોષણ કરીએ પણ આપણી અંદર અહંકાર છે. ભગવાન પાલન પોષણ કરે છે પણ એની અંદર અહંકાર નથી. માં જગદંબાએ સૃષ્ટિનું સર્જન કર્યું તો કર્યું, પણ સૃષ્ટિને ચલાવી કેટલી સરસ. ખાલી સર્જનથી વાત પતી ન જાય. સૃષ્ટિ કો બનાયા और फिर चलाया तो चलाया कैसे? આભનો થાંભલો ઊભો રહે, આભનો થાંભલો ઊભો રહે ને વાયુનો વીંઝણો રોજ હાલે. આભનો થાંભલો ઊભો રહે, વાયુનો વીંઝણો રોજ હાલે. ઉદયને અસ્તના દોરડા પર નટ બની રવિરાજ મહાલે. ઉદયને અસ્તના દોરડા પર નટ બની રવિરાજ માલે. પડતી પડતી પડી જતી, પડી જતી ભાગતી ભાગતી ભાગી જતી, પડી જતી. ઈ રાત સૂર્યને હાથે ન આવે. ભાગતી ભાગતી પડી જતી, પડી જતી. ઈ રાત સૂર્યને હાથે ન આવે. એમ કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું ન ભાવે. કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું ન ભાવે. ભગવાને દુનિયા બનાવી, માં જગદંબાએ દુનિયા બનાવી અને ચલાવી કેવી રીતે? પાલન પોષણ કર્યું તો કેવી રીતે કર્યું? તમે વિચાર કરો, આપણને આટલો માંડવો બનાવવો હોય ને તો કેટલી લાઇટની વ્યવસ્થા કરવી પડે. ઘણો તો ખરા કેટલી લાઇટો છે, હે કેટલી લાઇટો છે. અને ગરમી ન થાય એના માટે જો કેટલા પંખા ફરે, જો હેવી હેવી પંખા. આટલોક મંડપ કરવો હોય તો એમાંય આપણને આટલી બધી લાઇટો જોઈએ. અને ભગવાને તો માં જગદંબાએ આખી સૃષ્ટિનું સર્જન કર્યું અને આખી સૃષ્ટિમાં ખાલી 2 જ બલ્બ રાખ્યા. આખી દુનિયા બનાવી અને બલ્બ ખાલી 2, એક દીનો ને એક રાતનો. દીનો નોખો, રાતનો નોખો. દિવસનોય નોખો અને રાતનોય નોખો. નાઇટ લેમ્પ જોઈએ ને. અને
આપણી માવડી કેટલી કરુણાવાન કહેવાય, આપણી માવડી કેટલી દયાળુ કહેવાય. આપણે જે ઘરમાં દીવા કરીને લાઇટો કરીને રાત્રે ઊભું હોય ને તો આપણે ઊભું થઈને લાઇટ બંધ કરવા જવું પડે. હવે તો રિમોટવાળી લાઇટો આવી ગઈ છે, નહીંતર ઊભું થઈને બટન બંધ કરવી પડે ને પછી અંધારું થાય ને પછી આપણે હુવા ભેળા થઈ. અને માં જગદંબા હું કે મારા દીકરા તને સૂવું છે ને, તને ઊંઘ આવે છે, તારે સૂવું છે, સુરત દાદાને કહી દે આમ પશ્ચિમમાં જાઓ ને આથમી જાઓ. એટલે સુરત દાદા આથમી જાય એટલે નાઇટ લેમ્પ પોતાના મેળે ચાલુ થઈ જાય. ઉદયને અસ્તના દોરડા ઉપર નટ બની રવિ રાજમાલે. તમે શહેરોની અંદર ઓલા બંજારાના દીકરાઓ, નટ બજાણિયાના દીકરાઓ ખેલ કરતા હોય, આવી રીતે આમ બે થાંભલા હોય, એમાં આમ દોરી બાંધી હોય અને એનો 8-10 વર્ષનું બાળક હોય, પોતાનું ગુજરાન ચલાવવા માટે, રોટલો કમાવવા માટે એ ગરીબનો દીકરો આમ હાથમાં એક લાકડી લઈ અને આવા દોરડા ઉપર ચાલવાના ખેલ બતાવે અને જે 2-5 રૂપિયા કો 10 રૂપિયા આપે, એમ કરીને એનો રોટલો કમાતો હોય. તમે જોયું હશે કે આવી રીતે આમ દોરડા ઉપર આમ આમ ચાલતો હોય. અને શાસ્ત્રકાર શું કે ઈ જેમ નટનો દીકરો આમ ચાલતો આવે દોરડા ઉપર, એમ રવિરાજ એટલે સૂર્યદેવ ઉદય અને અસ્તના દોરડા ઉપર એક થાંભલામાં ઉદયનો ખૂણો, એક થાંભલામાં અસ્તનો ખૂણો, પૂર્વ અને પશ્ચિમ દોરડા ઉપર દી ઉગે અને રવિરાજ સૂર્યદેવ આ બાજુથી આમ ચાલવાનું ચાલુ કરે અને આ બાજુ પૂછે ત્યાં આથમી જાય, સાંજ પડી જાય. ઉદયને અસ્તના દોરડા ઉપર નટ બની રવિ રાજમાલે. ભાગતી પડી જતી ઈ રાત સૂર્યને હાથે ન આવે. એમ રાત અને સૂર્ય બે પકડમપટ્ટીની રમત રમતા હોય પણ બે એકબીજાને પકડી શકતા નથી ને આ ખેલ નિરંતર માતા ચાલુ રાખે છે અને એમ કરી મારું તમારું ભરણ પોષણ કરે છે. કર્મવાદી સૌ કર્મ કરતા રહે, એને ઊંઘવું કેમ ફાવે.